રામ રામ ને હર હર મહાદેવ। તો સવારમાં ઉઠ્યા તો વરસાદ ચાલુ હતો જો, પણ વરસાદ છે ને ધીમી ધારનું હતો એટલે વાંધો ના આવે। પવન કે એવો કાંઈ હતો નહીં, નકા તો આપણે શું કે પવન કે એવો હોય ને તો આપણે ધ્યાન રાખવું પડે। આપણે સતવારા મકાન છે પણ લાઉટની ઓળ્યું ની બધી છે ને એ પતરાવાળી છે, તો પતરા બતરા ઉડે એટલે પતિદેવને કીધું કે તમે જોઈ આવો જાવ તો કે ઓળીમાં પાણી વાણી તો નથી આવે ચક્કીવાળીમાં કે આપણે આ ડીજે પડ્યા છે એમાં। તો પતિદેવ ગયા છે જોવા, તો જોઈને આવ્યા તો કે ના ના એમાં તો કાંઈ ગયો નથી। પછી ચિરાગ અમારે હાજે વરી આવ્યો છે, ગયો તો અહીંયા જુનાગઢ દર્શન કરવા, તો પ્રસાદીને દોરાને એવો લઈ આવ્યો છે અને કહે છે કે હું પણ બહુ જ કે વરસાદ હતો એટલે ફરાય એવો ક્યાંય હતો નહીં, એટલે દર્શન કરીને આવતા રહ્યા। તો એને પપ્પાની પ્રસાદીની દે છે કે લેવો પ્રસાદી ચાખો, ને પોતે ખાય છે કે અમે એમાં પ્રસાદી લીધી નહીં, અને એને દાદીને ને પ્રસાદ દેવા જાય છે। અને વરસાદ તો બહુ સારો આવી ગયો, હવે વાવણી થઈ જશે માણસેની, નકર વરસાદ વગર આપણે વાવણી શું કરે, ગાડી વાડી બધો ધોવાઈ ગયો છે અને મસ્ત વરસાદ આવી ગયો છે। તો વરસાદના માહોલમાં પતિદેવ ગયા છે ભજાવી કે થોડો ઘણો બકાલો લેતો આવું ને, તો બકાલો લઈ આવીને પછી આપણે એ કે ભજીયાનો પ્રોગ્રામ કરીને પાયલને હું જઈ છીએ ગાય દોવા, તો પાયલને પહેરાવી દીધો છે આવો રેનકોટ કહેવાય શું કહેવાય એ પહેરાવી દીધો છે ને ગાય દોયા, અને પછી સાહ નાખવાની છે। સાહ હું પોવાલીમાં જ કરી નાખું, કેમ કે બારે કાંઈ મેળ આવે એમ નથી સાહ કરવાનો, નકા બધો પલરી ગયો બોડ એટલે આપણે અંદર જ સાહ કરવી જોશે। અને ચકલી બધું કેમ ગોઠવાઈ ગઈ છે ગાડીમાં જુઓ, અહીંયાને ઘર ખપે ને એટલે તો ભલે ડીજેની ગાડી એને કામ આવી જશે બિચારીને બેહવા, તો એ બધી બેહી ગઈ છે ને વરસાદ આવે છે એટલે ગાડીમાં સમય બેહી ગઈ છે જો બધી ગોઠવાઈને। અને આણીકોર જુઓ બધે વરસાદ છે તો કાંઈ કામ થયું નથી ને બકાલો આવી ગયો છે। તો હાલો કીધું શું લઈ આવ્યા છે બકાલામાં, તો હવે બધું લીલવાને લઈ આવ્યા છે અને આમાં છોકરી સારું કાંઈક ખાવાનું પણ લઈ આવ્યા છે। તો હવે આપણે ભજીયાનું કામ કરીએ ચાલુ। તો બકાલો છે ને મુસ્કાનને કહે કે તું આમાં કટિંગ કરી દે મમ્મી, અમે નહીં કે મરચાંની, અને અમે એ કે બેટર તૈયાર કરી। મેં તો હારો કીધું હાલો કીધું, પણ શાક રોટલી તો જોઈને જ ભેરી હો, ખાલી ભજીયાથી ના હાલે, અમારે ભજીયા બનાવી કે ગમે તે વસ્તુ બનાવી પણ શાક રોટલી તો જોઈએ જ ને પપ્પાને। તો આવી રીતના હું કટિંગ કરી દઉં જો, આપણા કણે આવા 2-3 મશીન છે પણ થાય ક્યારેક ને ક્યારેક ના થાય એવો છે આમાં જો। અને વરહારો આવે ને એટલે આપણે ભજીયા સંબુસા ને આવો બધો સાંભળે, અને આમ બધા મિક્સ ભાજી કરી લીલી ડુંગળી ધાણા મેથી ને એવો બધો કરીને પછી આપણે ભજીયા બનાવવાના છે, મરચાંવાળા બટેકાવાળા અને ગોટા, અને આવો બધા આપણે બનાવવાના છે ભજીયા મસ્ત। અને રોટલી બાજુમાં બને શેરી, આ બાજુ ભજીયા બનાવે શેરી, અને શાકે મસ્ત બની ગયો છે ને આ ભજીયાની કઢી બની ગઈ છે। આવો બધો આપણું ખાવાનું હતો આજ જો, વરહારાના મોજ હતી ભજીયાની મોજ તો માણી લઈએ, અને પછી રસોડો સાફ કરવાનો એટલે છોરી બે હટી જશે। હવે એ કે રસોડામાં તારો કામ છે મમ્મી, મેં તો હા હવે એમાં મારો કામ છે, આ બધા ખાઈ પીને હોઈ ગયા હવે આપણે તો કામ કરવું ને। તો હાલો મેં કીધું હું કીધું રસોડો સાફ કરી નાખું, તો રસોડો સાફ કરી નાખ્યો છે, અને વિડીયોને લાઈક છે